પાણી ઓછું પીવાથી ક્રોનિક ડિહાઇડ્રેશનના લીધે અને આયુર્વેદમાં રસધાતુના ક્ષયના લીધે બાળક કાં તો નેચરલી કન્સીવ નહીં થાય કાં 9 મહિના ક્રોસ નહીં કરે તો ઇન્ફર્ટિલિટી એટલે વંધ્યત્વનું એક બહુ મોટું કારણ બને છે. હા, આ સાચું છે. હું વૈદ્ય ડોલી સોલંકી મકવાણા, MD પંચકર્મા. આમ લિસ્ટ આઉટ કરેલા કારણો જો તમારામાં ઉપલબ્ધ હોય તો આપણે રસક્ષય અથવા ક્રોનિક ડિહાઇડ્રેશનનો ભોગ બની રહ્યા છીએ. આ કોમન લોકોને પણ લાગુ પડે છે. વૈદિક સાયન્સમાં તો પંચ મહાભૂત એટલે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશમાંથી જલમાંથી જીવનની ઉત્પત્તિ થાય છે. એક્ઝામ્પલ, કોઈ પણ જગ્યાએ એરટાઇટ ડબ્બો હોય ને સેજ ખુલ્લો રહી ગયો ને ભેજ આવી જાય તો કેવી ફંગસ એટલે એક પ્રકારનો જીવ ઉત્પન્ન થઈ જાય છે. એવી રીતે પાણીનું એક ફિમેલને પ્રેગ્નન્ટ થવા માટે પીવું અને બાળકને 9 મંથ્સ કમ્પ્લીટ કરવા માટે પીવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે પાણી છે ને પ્લેટફોર્મ છે, આપણા બોડીના ન્યુટ્રિયન્ટ્સ બાળક સુધી પહોંચવામાં બહુ જ મોટો રોલ પ્લે કરે છે. તો પાણી પીવું અતિશય ઇમ્પોર્ટન્ટ છે. એના ફ્યુ સાઇન ને માર્કર્સ છે. તમે વોટર WATER કમેન્ટ બોક્સમાં લખો, હું તમને જણાવીશ કે શું તમને આ વસ્તુનો ઇશ્યુ છે કે નહીં, અથવા તમારી માટે કેટલું પાણી રાઇટ છે ફોર નેચરલ કન્સીવિંગ.